જોઈ રહ્યા છો NN ન્યૂઝ. છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં મોડી રાત્રિના વાડી નાની શાક માર્કેટ પાસે આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી મોટરસાયકલની ચોરી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર RJ જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PM ધાકડાનાઓની ટીમે વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ગાજરાવાડી ઈદગાહ મેદાન રોડ પરથી શંકાસ્પદ હોન્ડા ડ્રીમ 100 મોટરસાયકલ સાથે ઈસમ નામે આશિષ ઉર્ફે ઋત્વિક કમલેશભાઈ ચુનારા ઉંમર વર્ષ 20 રહે વિઠ્ઠલવાડી વરાનપુરા વાડી વડોદરાને શંકમદ હાલતમાં પકડી પાડેલ. સદર ઈસમ પાસેથી મળેલી મોટરસાયકલના પેપર ન હોય તેમજ મોટરસાયકલના માલિકી બાબતે સચોટ માહિતી નહીં આપતા મોટરસાયકલને કબજે કરી સદર ઈસમની સઘન પૂછપરછ દરમિયાન ઈસમે તેના સાગરીતો સાથે મળી મોડી રાત્રિના 2 વાગ્યાના સુમારે વાડી શાક માર્કેટ પાસેના વલ્લભ રેસિડેન્સી પ્લાઝા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી કરેલું જણાવતા જેથી આ બાબતે ખાતરી કરતા મોટરસાયકલ ચોરી અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોય જેથી આગળની વધુ તપાસ માટે વાડી પોલીસ સ્ટેશને સોંપેલ છે. રિપોર્ટર હેમંત સમનાની, NN ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપનું નોટિફિકેશન્સ મળતી રહે.